હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના બનાસકાંઠા પાટણ મહેસાણા સિવાય વરસાદની આગાહી ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદની શક્યતા 27 તારીખે નર્મદા તાપી ડાંગમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરી 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી દક્ષિણ ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી દહેગામના બહિયાલમાં પથ્થરમારો કરનાર 8 આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો અમદાવાદના જમાલપુરમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા પોસ્ટર અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું કે ઈદના તહેવારથી પોસ્ટર લાગેલા છે હાલ કોઈ નવા બેનર લગાવવામાં નથી આવ્યા રાજ્યમાં શાંતિની જવાબદારી આપણે સૌની હોવાનું ખેડાવાલાનું નિવેદન ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર આરોપ લગાવતા કહ્યું હું જેલમુક્ત થયો તેની તેમને બળતરા થઈ એમણે ખોટી ફરિયાદ કરાવી જેથી મને જેલવાસ થયો ચૈતર વસાવાના આક્ષેપ પર મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા ખોટી વાતો કરી રહ્યા છે મારી સામે ખોટી ફરિયાદ કરાવ્યાનો આક્ષેપ કરે છે જિલ્લા આયોજન બેઠકનું વિડીયો રેકોર્ડિંગ અને સીસીટીવી રાખવા એમએલએ ચૈતર વસાવાની માંગ કહ્યું રેકોર્ડિંગ હશે તો જ બેઠકમાં હાજર રહીશ નર્મદા જિલ્લા સેવા સદનમાં આયોજન બેઠક એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં પીજી સંચાલકોને પોલીસ રજિસ્ટ્રેશન ફરજિયાતનો નિર્ણય લેવાયો સંચાલકોએ સોસાયટીનું એનઓસી રજૂ કરવાનો આદેશ આપ્યો સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ અને આશા વર્કર લીડર વચ્ચે રકઝક થઈ કલેક્ટર કચેરીમાં આશા વર્કર બહેનો રજૂઆત કરવા માટે આવી હતી લઘુત્તમ વેતન કાયમી નોકરીની આશા વર્કર બહેનોની માંગ ભાવનગરમાં ગટરના પાણીમાં બેસી મહુવા એપીએમસીના પૂર્વ ચેરમેનનો વિરોધ પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ ગટરના પાણીમાં બેઠા મહુવા શાક માર્કેટમાં ગટરના પાણીની સમસ્યા ભાવનગરના પાલીતાણામાં બાળકના મોતથી હોબાળો 11 વર્ષના બાળકને પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો સદવિચાર હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રોફેસર ભરતી નિયમોમાં બદલી કરતા વિવાદ સર્જાયો પ્રોફેસર્સની ભરતી બોર્ડ ઓફ મેનેજમેન્ટે મુલતવી રાખી અધિકારીના પત્નીનો સમાવેશ ન થતા નિયમો બદલ્યાની ચર્ચા ઊંઝા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ જૂથબંધી વચ્ચે ચેરમેન તરીકે દિનેશ પટેલ રિપીટ થયા વિષ્ણુ પટેલની વાઇસ ચેરમેન પદે વરણી થઈ ભાજપમાંથી મેન્ડેટને આધારે વરણી કરાઈ બિહારની ચૂંટણીમાં સીઆર પાટીલને સહપ્રભારીની જવાબદારી સોંપાતા સુરત એરપોર્ટ પર પાટીલનું સ્વાગત કરાયું ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વાવમાંથી ધરણીધર તાલુકો જાહેર કરાતા નાળોદર ગામના લોકોનો વિરોધ નાળોદરને વાવ તાલુકામાં રાખવાની કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે પ્રશ્ન પૂછતા મુખ્યમંત્રીએ માત્ર સ્મિત કરી જવાબ આપ્યો તો સીઆર પાટીલે મીડિયા સમક્ષ કહ્યું તમને પૂછ્યા વગર નહીં કરીએ વિસ્તરણ થશે એટલે બધાને કહીશું દરરોજના વપરાશમાં સ્વદેશીનો ઉપયોગ કરવાની સીએમની અપીલ આત્મનિર્ભરતા ખૂબ જરૂરી અમેરિકા સામે ન ઝૂકવાનું પીએમનું સ્ટેન્ડ ભારતમાં બનતી દરેક વસ્તુ સ્વદેશી આત્મનિર્ભર ભારત અભિયાન અંગે મુખ્યમંત્રીનું નિવેદન કહ્યું ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે સ્વદેશીના નારાને બુલંદ બનાવવો જરૂરી બન્યો છે ગુજરાતમાં 90 દિવસ ચાલશે આત્મનિર્ભર ભારત અભિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની જાહેરાત કહ્યું ભાજપ ઘરે ઘરે જઈ આત્મનિર્ભર ભારત અંગે જાણકારી આપશે
સીએમની આગેવાનીમાં યોજાયેલ નિર્મળ ગુજરાત એવોર્ડ કાર્યક્રમમાં અધિકારીઓને સીએમની ટકોર. કહ્યું, દિવાળી પહેલા રોડ રસ્તા રિપેર થશે, ક્યાંક ભૂલ થાય તો એને સુધારીને આગળ વધો. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વોકલ ફોર લોકલને લઈને વેપારીઓને મળ્યા. અધ્યક્ષે દુકાનો પર સ્વદેશીના સ્ટીકર લગાવ્યા. મંત્રી બળવંતસિંહ પણ જોડાયા. મંત્રી પરસોત્તમ સોલંકી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા. ભાવનગરના મામસા ગામે નવરાત્રીમાં લોકોને સંબોધતા પરસોત્તમ સોલંકીએ કહ્યું, અડધી રાત્રે હોંકારો કરશો તો હાજર થઈ જઈશ. પાટણમાં વરસાદ બાદ પાક નુકસાનીનો તાગ મેળવવા કૃષિમંત્રી રાઘવજી પટેલ પાટણ જિલ્લાની મુલાકાતે. રાધનપુર તાલુકાના અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી. રાજકોટમાં દબાણ હટાવ શાખા અને વેપારીઓ વચ્ચે માથાકૂટ થઈ. વેપારીઓનો દુકાન બહાર રાખેલા સામાન જપ્ત કરતા માથાકૂટ થઈ. રાજકોટમાં વેપારીઓ અને વિજિલન્સ સ્ટાફ વચ્ચે ફરી બબાલ થઈ. લાખાજી રોડ પર દબાણ દૂર કરવા ગયેલી ટીમ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી. ભાવનગરના વલભીપુરમાં મેલાણા રાજપરા ગામના રોડથી રાહદારીઓ પરેશાન થયા. મેલાણા ગામના લોકોએ બિસ્માર રસ્તાને લઈને ઉગ્ર વિરોધ કર્યો. સુરેન્દ્રનગરમાં રણાસર તળાવનો દરવાજો તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ. મુક્તિધામ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા. જાળવણી માટે લાખોની ગ્રાન્ટ છતાં પરિણામ શૂન્ય. પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વોકલ ફોર લોકલ માર્કેટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપી. સ્વદેશી અપનાવવા માંડવિયાએ લોકોને અપીલ કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અપોલો હોસ્પિટલ. હર્ષ સંઘવીએ સાયકો કિલર એન્કાઉન્ટરમાં ઇજાગ્રસ્ત રાજેન્દ્ર સિંહની મુલાકાત કરી. દાહોદમાં લાંચિયા ફોરેસ્ટ અધિકારીને 11,000ની લાંચ લેતા એલસીબીએ ઝડપ્યો. જંગલ ખાતાની જમીનમાં પશુ ચરાવવા માટે લાંચ માંગી હતી. મહેસાણા અર્બન બેંકના સીઈઓ વિનોદ પટેલની 64 કરોડની છેતરપિંડી કેસમાં ધરપકડ. સીઆઈડી ક્રાઇમે ગાંધીનગરથી કરી ધરપકડ. ખોટા શેર સર્ટિફિકેટ બનાવીને કરી છેતરપિંડી.